અમે તોલાઈ જાપ પણ અખંડ અખંડ માડી તોડા દીવડા બળે એ માડી પર ગટંગા પોવા તો રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મુહૂર્ત ઘસે એ પિતા વચન ને પાળવાઈ વિકટ વનમાં જઈ વસે ત્યજી સુખો વૈ ભાવગને સીતા વશા સહવાસમાં એ ગમ દેશની એ આજ નેતા અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં. સાકેત નિવાસી સ્વર્ગસ્થ શબ્દ મારે ન લગાડી શકાય કારણ કે હૃદયસ્થ શબ્દ લગાડવો એ વધારે યોગ્ય છે સાહેબ. હૃદયસ્થ હિમાંશુ બાપુના દિવ્યંગત આત્માને જ્યારે શબ્દાંજલિ દેવા માટે એક સંતને શ્રદ્ધાંજલિ દેવા માટે શબ્દાંજલિ દેવા માટે થઈ અને સંત દ્વારા જ્યારે વાણી પવિત્ર કરવામાં આવે ને કહેવામાં આવે સંતવાણી સાહેબ. સાધુ હોવું અને સાધુ જીવવું એમાં ઘણો ફરક છે. કારણ કે નહીન જન્મે નવહીન માનવ તબ હીન કર્મે છે હીન માનવ. માનવ કોઈ જન્મથી મહાન નથી હોતો, માણસ એના કર્મથી મહાન હોય છે. નવહીન જન્મે તબ હીન માનવ છે હીન કર્મે તબ હીન માનવ. એ તો ઈશ્વરે કાંઈક આપણા ઓલા જન્મના કર્મો જોઈ અને સાધુમાં તમને જન્મ આપ્યો છે, એનાથી મોટી ભાગ્યની વાત બીજી કોઈ ન હોઈ શકે સાહેબ. પરંતુ એ સાધુતાને તમારે જીરવી રાખવું, એ સાધુતાને તમારે છે એ કેમ જીવવું જોઈએ તમારે જોવું હોય ને તો આ સાધુડાને જોઈ લો સાહેબ. એમની દિવંગત ચેતના તમે જુઓ. દાખલા તરીકે આપણે કોઈને ગુરુ માનવા હોય, દુનિયાનો કેડો બતાવવા માટે ઈશ્વરની ભક્તિ આમ થાય એવું દર્શાવવા માટે સાધુ સિવાય તમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. સાધુ કહેવાય કોને? ગંગા સતી તો ન્યા સુધી કે શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન રહે, ચિત્તની વૃત્તિ જેની સદાય નીડમર, જેને મારા જ થાય મહેરબાન. અહીંથી ભાવનગર જવું હોય તો કદાચ ઘરની ગાડી હોય તો ડ્રાઈવરને હોંપી અને બાજુની સીટમાં છે એનો માલિક શાંતિથી હુઈ જાય. કદાચ આપણી પાસે ફર ન હોય અને એસટી બસમાં જાય તો એસટી બસના ડ્રાઈવરને ભરોસે છે એની અંદર બેઠેલું 50-60 માણસ હુઈ જાય. ત્યારે 7-8 હજાર રૂપિયા કે 15,000 રૂપિયાનો પગારદાર ડ્રાઈવરની માથે જો 60 જણા વિશ્વાસ કરતા હોય ને તો ઈશ્વરની પ્રાપ્તિ માટે સાધુ ઉપર વિશ્વાસ મેકી દો સાહેબ, ઈશ્વર તમને આપોઆપ મળી જશે. કારણ કે સાધુ તત્વ ઈ છે. અને મને કહેવા દો સાહેબ કે દુનિયાના ડાયરા તો ઘણા કરી, જ્યારે એરુન નોળિયો બાંધે ને એમાં સાપના ફૂંફાડા છે એ નોળિયાને લાગે ત્યારે નોળિયાને એનું ઝેર તો ચડે બાપુ, નોળિયાને એનું ઝેર ચડે. પણ જ્યારે ઈ સાપનો માર છે, સાપનું ઝેર છે, એ નોળિયો જઈ અને નોળવેન નામની વનસ્પતિ આવે. એ વનસ્પતિની અંદર જઈ અને પોતે આળોટી આવે ને એટલે ઈ સાપનું ચડેલું ઝેર છે એ નોળિયાને ન્યા ઉતરી જાય. એમ અમારે જ્યારે દુનિયાનું ઝેર સડી જાય ને આવા સાધુડાની સામું જ્યારે અમારી વાણી પવિત્ર કરીએ ને ત્યારે આ દુનિયાનું અમારું ઝેર ઉતરી જતું હોય છે સાહેબ. આ સાધુ છે. અને કેટલી વાત કરવી સાહેબ સાધુતા માટે. સાધુતા કોને કહેવામાં આવે? 99 ખૂન ખાઈ ગયેલો માણસ છે, બલોચનો દીકરો છે, મુસ્લિમ છે, અને જ્યારે મનમાંથી ખબર એવી પડે કે મારા દ્વારા જે થઈ રહ્યું છે એ કદાચ પાપ છે, અને એવા સમયે પોતે છે એ રખડતો ભટકતો ક્યાંક ફકીર મળી જાય, ક્યાંક સંત મળી જાય, ક્યાંક સાધુ મળી જાય તો એનું શરણું લઈ લો અને મારા બધા પાપને પોકારી દઉં.
જેસલ જાડેજો જો પોતે છે એ દુનિયાના ચોકની અંદર ઉજળો કરી બતાવ્યો હોય તો એને છે ઈ જેસલ જાડેજાને તોરલ મળી હતી સાહેબ, ઈ પોતે ગુરુ બનીને આવી હતી. કા ગુરુ બનવા માટે તમારું સાધુ હોવું જરૂરી છે અને કા ગુરુ બનવા માટે તમારું સાધુ બનવું જરૂરી છે સાહેબ. દુનિયાને માર્ગ બીજો કોઈ બતાવી ન શકે. કારણ કે અમરેલીની બજારમાં એક 18 વર્ષની દીકરી છે, એ સડપ 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 ડગલા માંડતી અડધી રાતે વહી જાય છે. અને કુવાની પાસે આવી અને દીકરી જે આજે પોતાના શરીરનો કુવામાં ઘા કરે ન કરે ઈ પેલા તો એક સંત આવી અને બાવડું પકડી લે. હા બેટા શું કરે છે તું? કે બાપુ હવે તમે મને છે એ ન રોકશો, મારી માથે કલંક છે અને આ કલંક જો દુનિયામાં એકવાર સતું થઈ ગયું ને તો આ દુનિયા મને જીવવા નહીં દે. કે અરે બેટા ઈ કલંક હોય ઈ બધી વાત હાસી, પણ ઈશ્વરે એકવાર તમને આ જન્મારો આપ્યો એને છોડીને જાવ? તો બાપુ કલંક એવું મારાથી વરાઈ ગયું છે. મારા પેટમાં 6 મહિનાનું બાળક છે અને દુનિયાને હું કહી શકું એમ નથી કે એનો બાપ કોણ છે. અને ત્યારે અમરેલીની બજારમાં ઈ સંત મૂળદાસે એટલું કીધું હતું, જા બેટા આ દુનિયાને તું એમ કહી દેજે કે તારા પેટમાં જે બાળક છે ને એ સંત મૂળદાસનું બાળક છે સાહેબ. સાધુ એને ન કહેવાય કે નકરો પરચો આપી દે, પણ સાધુ એને કહેવાય કે જે કલંક પોતાની માથે વોરી લે. અને 99 ખૂન ખાઈ ગયેલો એ મુસ્લિમનો દીકરો છે, એ પોતે ક્યાંક ફકીર મળી જાય, ક્યાંક સંત મળી જાય, ક્યાંક સાધુ મળી જાય તો એના ચરણોમાં જઈ અને પોતાના પાપને પોકારી લે એટલે પોતાનો ભાર હળવો થઈ જાય. અને ફરતો 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 એક સાધુડાની મઢુલીની અંદર સાધુ બેઠો, બાપુ પાસે આવી અને પોતે છે એ પગમાં પડી જાય કે મારાથી 99 ખૂન થઈ ગયા છે બાપુ, હવે મારે આમાંથી બચવું છે, મારે ઈશ્વરનું ભજન કરવું છે, તમે આ પાપમાંથી મને મુક્તિ અપાવો. અને એવા સમયે સાધુ કહે છે કે અત્યારે તો મેં ભક્તિ ચાલુ કરી છે અને ઈ સમયે છે એ હું તને ન કહી શકું, પણ તું અહીંયા મારી હારે થોડાક દિવસ રહે, હું તને એનો માર્ગ બતાવી. અને ત્યારે એ વ્યક્તિ છે એ સાધુની હારે 1 દિવસ 2 દિવસ 3 દિવસ દરરોજ સવારનો સૂરજ ઉગે અને સાધુ પાસે આવીને એટલું કે બાપુ ઈશ્વર મળ્યા તમને, ખુદા મળ્યા તમને? શું કીધું? મારા પાપ છે એ ધોવાઈ જશે કે કેમ થાહે? અને આવું દરરોજ ને દરરોજ બનવાથી સંતે છે એ વ્યક્તિને ખાલી એટલું કીધું કે હામે તને વડલાની જે કોરી ડાળખી બતાવી છે ને એ ડાળખી લઈ લે. એ ડાળખી લઈ લે, એ ડાળખીને લઈ અને તું એવી જગ્યાએ રોપી દેજે કે જ્યાં કોઈ પણ માણસનો અવરો જવરો બહુ ઓછો હોય. તારે એને દરરોજ છે કોઈ માણસ ન ભાળે એ રીતે તારે એને પાણી પાવા માટે જવાનું છે. અને જેદી આ વડલાની ડાળખી, તમે જોજો સાહેબ, વડલાની ડાળખી જેદી કૂપળું કાઢશે ને તેદી તારા પાપ ધોવાઈ ગયા એમ તું સમજી લેજે કે તારા ખુદાએ તારા ઉપર છે મહેરબાની કરી દીધી. અને સાહેબ તમે જુઓ સંત ઉપર વિશ્વાસ કેટલો હોય. પોતે છે ઈ વડલાની ડાળખી લઈ, એક બાજુ શમશાન છે ને એક બાજુ કબ્રસ્તાન છે, અને બંનેની વચ્ચે ઈ ડાળખીને છે ઈ પોતે રોપી દે છે. અને દરરોજ છે, હે ખુદા તું આ મારા બધા છે એ ગુના માફ કરજે, હે ઈશ્વર તું આ બધા મારા ગુના માફ કરજે, એમ કરી અને દરરોજ માટે છે એ પોતે પાણી પાવા માટે જાય. 1 દી 2 દી 3 દી મહિનો દિવસ એમ પોતે દરરોજ માટે છે એ પાણી પાવા માટે જાય. એમાં એક દિવસ છે એ રાતનો અડધીક રાતનો ગજર ભાંગી ગયેલો અને પાણી પાવા માટે જાતો, અને એની અંદર છે એ પોતે જોવે છે તો એ શમશાનની અંદર એક સાધુની 18 વર્ષની દીકરી, અને એ દીકરી છે એ દિવસે પોતે છે એ રામચરણ પામેલી. અને ન્યા કોક નરાધમની એવી ખરાબ નજર અને આવી અને એના મૃતદેહને છે એ પોતે ખોળતો હતો. એની નજર જોઈ અને આ મુસ્લિમનો દીકરો છે એ વર્તી ગયો કે હોય ન હોય આની દાનત ખરાબ છે સાહેબ. અને એટલું જ વિચારતા પોતે છે એ પાણીનો ઘડાને બાજુમાં મેકી
અને અલ્લાહને એટલી પ્રાર્થના કરી, ખુશામત હે દિલ મેં મોહમ્મદ કા કલમા ઇલલ્લાહ 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 પુકારે, હે ખુદા હવે તારે મારા ગુનાહ માફ કરવા હોય તો કર, અને ન કર તો કાંઈ નહીં. 99 ખૂન છે એ મેં કર્યા છે, અને આજ છે એ હું હોમું ખૂન કરું છું. હવે તારે જે મને સજા આપી આપજે. અને કડમાંથી કે છે એ પોતે તલવાર કાઢી અને એ નરાધમને છે એ ધડથી માથાને અલગ કર્યું. અલગ કરી દીકરીને જે પોતે છે એ સમાધિ આપી હતી, સમાધિમાંથી બહાર કાઢેલી દીકરીને છે એ ફરી પાછી સમાધિ આપી, અને જેવો ઘડો પાણીનો છે એ વડલાની વડલાના છે એ થડની અંદર નાખે અને કૂપળું સાહેબ તરત જ ફૂટવા મળે. આ સાધુની દીકરીને ખાલી એટલું પૂન કરવાથી મળી શકે છે સાહેબ. આ સાધુ છે. માં જગદંબાને યાદ કરી અને મારી વાણીની શરૂઆત કરું ત્યારે ચલતી અરે આ તો મીઠપ વાળા માનવી અને આ જગત છોડીને જાય, પણ કાગા એની ઈ તો ઘેર ઘેર મંડાશે. આવા સંત પુરુષનો આત્મો જ્યારે દુનિયાને છોડીને જાય ને ત્યારે સાહેબ ઘરે ઘરે છે એની કાણ મંડાતી હોય કે અમારા ગુરુ વયા ગયા. જમદટ જાંબુવન અનનાલ નીલ અંગત સુગ્રીવ નોરિયા, પણ જુઓ જુઓ હજ લગ હનુમાન આશિવ ઈ તો કાયમ બેઠો ઈ કાગડા. ઉસ્તાદ ના સતની શંકા મૃદ મૃદ માંગન ઘામ 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 મામા 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 જય બાબા. ના સતની શંકા મૃદ મૃદ માંગન ઘામ 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 કા ઘુઘરુ કા ઢોલુ કા ઢમ કા વો વાત વાંગ કા ઢમ 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 કા ઢમ. શંકા મૃદ મૃદ માંગન ગમ 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 ગાંગ ગુરુ કા ઢોલુ કા ઢમ ગાંગો વદવંગ કા ડમ 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 કા ડમરુ કા રણતુર રણંકા મેદ ભણંકા ગગન ગણંકા ગહરે સા જય દેવ સુજય સા ગરણ કલે સા મગન હમેશા માહેસા. આ દુનિયાની અંદર બધું ખોટું છે, એક પરમ તત્વ ઈશ્વરનું નામ જ હાચું છે. એના માટે ઈસરાસો પરમેશ્વર લખે, કૂડો દેવરો મંડાણ બુરુ ગીરી મેર સબે કૂડો કૂડો હે જમી કો પીઠ કૂડો ગાહકાર તાતો કૂડો હે કોરામ ગામ પાવન જમાવ કૂડો ગીરી ધારી નાહી કૂડો એક હી. कूड़ो देवरो मंडाण मूल गिरी मेर सबे कूड़ो कूड़ो है जमी को पीठ कूड़ो यहकार कूड़ो है कोरम गम पवन जमाव कूड़ो गिरी धारी नाहे कूड़ो गे के ही गोपाल खोटो माल खजाना को सब बेत सबो खोटो बाजियो त्रेबेलो खोटो खोटो त्रीजा बंद जड़ित्रा को नब को बनाव खोटो मोटो खोटो नाही एक माल ही मुकुंद. अमा ईसरासो परमेश्वर एम के
मात पिता सबे झूठो, झूठो है मलक गण, झूठो लाभ सास राखो, पुत्र परिवार झूठो, एक झूठो नाही एक आत्मा गला। મને અહીંયા કહેતા સાહેબ આનંદની લાગણી એટલા માટે અનુભવું છું કે માત પિતા સબે જૂઠો, જૂઠો હે મલક, જૂઠો લાવ સાસરા કો, પુત્ર પરિવાર જૂઠો। ઈ તો જે સાધુડાએ બ્રહ્મચર્યનું વ્રત પાળ્યું હોય ને એને ખબર હોય કે પરમ તત્વ શું છે। કારણ કે દુનિયાનો ધનાઢ્ય રાજા, દુનિયાનો રૂપાળામાં રૂપાળો રાજા ભર્તુહરી છે, ઈ વિશ્વ સુંદરી પિંગળાના પ્રેમમાં પડ્યો હતો સાહેબ। અને એવા સમયે પોતાની પત્ની પિંગળા સિવાય દુનિયામાં એને બીજું કાંઈ દેખાતું નથી, માત્ર પિંગળા 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 સિવાય પોતાના મોઢામાંથી એક શબ્દ નથી નીકળતો। બે બેનપણીઓ હાલ્યું જતી હતી જંગલમાં, અને એવા સમય દરમિયાન બે બેનપણીઓ હાલી જાય છે, એમાં બે સારસ બેલડી છે એ મરી ગયેલી, મૃત પામેલી બે સારસ બેલડી પડી, એક નર છે ને બીજી માદા છે। અને એમાં એક પાત્રની અંદર થોડું એવું પાણી છે, એટલે એક બેનપણી છે એ બીજી બેનપણીને પૂછે છે કે ખડો ન દીસે પારધી, લગ્યો ન દીસે બાણ, તો મેં પૂછું હે સખી કિસ બીત છૂટે પ્રાણ। અહીંયા તો ક્યાંય આઈ હું પારધીને નથી જોતી, શિકારીને નથી જોતી, ખડ્યો ન દીસે પારધી, લગ્યો ન દીસે બાણ, ક્યાંય એના શરીર ઉપર છે એ બાણનું નિશાન પણ નથી, તો મેં પૂછું હે સખી કિસ બીત છૂટે પ્રાણ। અને સાહેબ કવિની કલમ જ્યારે હાલે છે, બીજી બેન પણ એને જવાબ આપે છે, બીજી બેનપણી કવિ એના પાસે જવાબ અપાવે છે, दो जिस्म एक जान, दो जिस्म एक जान, नीर थोड़ो नेह घणो, दो जिस्म एक जान, माफ करજો, नीर थोड़ो नेह घणो, दो जिस्म एक जान, तू पी करत ही इस बिन छूटे प्राण। आ सारस बेलડીનો પ્રેમ છે। આ મનુષ્ય જાતિની અંદર આ પ્રેમ નથી જોવા મળતો, અને ભર્તુહરીને છે એ જે સમયે છે એ પોતાને પિંગળા 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 કરે, અને એમાંથી એક સંત આવી અને ભર્તુહરીને છે એ અમરફળ આપે કે લે દુનિયાના ઉદ્ધાર માટે અમરફળ મને મળેલું, પણ હું તો સાધુ વેશે જિંદગી જીવું, મને છે એ જીવનના મોહ ન હોય, પણ ભર્તુહરી જેવા રાજાને જો આ અમરફળ મળી જાય તો કદાચ દુનિયાનો ઉદ્ધાર થઈ શકે। પણ ભર્તુહરી વિચાર કરે છે કે જો આ ફળને હું ખાઈ લઉં અને હું અમર થઈ જાઉં, મારી પિંગળા છે એ મરી જાય તો મારા માટે જીવન વ્યર્થ છે। તો શું કરી શકાય? આય કે ફળ લઈ અને પોતે પિંગળા પાસે જાય, પિંગળાને જઈને એવું કહે છે કે આ અમર ફળ છે અને આને તું ખાઈ અને અમર થઈ જા। પણ પિંગળા તો છે એ પાછી પોતે અશ્વપાળને ચાહે છે, એટલે પિંગળા ઈ ફળ લઈ અને અશ્વપાળને આપે, પાછો અશ્વપાળ છે એ ગણિકાને ચાહે છે, એટલે ઈ અશ્વપાળ ઈ ફળ લઈને પાછો ગણિકાને આપે। ગણિકા વિચાર કરે કે આખી જિંદગી છે આવી રીતે નૃત્ય કરીને જીવન કાઢ્યું, આવું જીવન જો અમર કરીને ક્યાં જવું, આની કરતા મારા 92 લાખ માળવાના ધણી આ ભર્તુહરીને આપી દો ને તો ઈ અમર થઈ જાય તો દુનિયાનો ઉદ્ધાર કરે। અને પાછું ફળ ભર્તુહરીના હાથમાં આવ્યું અને આમ જોવે કે ઓહો પિંગળા 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 કરીને આખું જીવન છે એ જેની વાહે વિતાવી દીધું, ઈ ફળ પાછું આંટો મારીને પોતાની પાસે આવ્યું, ત્યારે ભર્તુહરીએ છે એ સંન્યાસ લઈ લીધો તો સાહેબ કે આ દુનિયાની અંદર બધું ખોટું છે, એટલા માટે ઈસરાસો પરમેશ્વરને લખવું પડે। कूड़ो देवरो मंडाण मूड गिरी मेर सबे कूड़ो कूड़ो है जमी को पीठ कूड़ो गहंकार तातो कूड़ो है कोरंब गम पवन जमाओ कूड़ो गिर धारी नाही कूड़ो गे कही गोपाल। झूठो लाभ शास्त्रा को पुत्र परिवार झूठो के झूठो नाही एक गात मागलाक काचो काम केलकारी मीनाकारी काम काचो काया को बनाव काचो काचो सबे काम साचो राज इंद्र ही को आप ही ब्रह्मांड बावा हाचो एक ईश्वरा को नाम गाया हाचो बाबा हाचो एक ईश्वरा को नाम। हाँ साहेब
તો દેવોની આગળ દૂત અને ઈ તો કાયમ રૂપાળા રીએ પણ ભેળા રાખે બાપુ આ રીતે અમારા કાક બાપુ અલગ મારતા પણ ગાતો દેવોની આગળ દૂત અને ઈ તો કાયમ રૂપાળા રીએ પણ ભેળા રાખે યમાનો કૈલાસ વાળો ઈ કાગડા બબ કે ગણ बहुत भयंकर बहुत नातंग ढंकर दे नक दे भण के गलियंबर बा धाई बंकर ग्राजत शंकर बाह हड़डम खड़डम ब्रह्मांड गले गड़डम धर दाकर दाक बजे जललम जग जाल जराल करे थथडम थथडम कर थाट सजे अरे बापू कड़के धरणी गड़डम गड़डम हड़डम मृगुनाथ ग्रजांत करे परमेश्वर मोद धरी पशुपालन काम प्रजालन नाद करे जिर काम प्रजालन नाद करे सहनाई ससाट गपाट घटा घट घोल धमंगट फेर फरे भगने नब धोम धदा कट धीकट घोल कृपालु ग्रजंत हरे परमेश्वर मोद धरी पशुपालन काम प्रजालन नाद करे पंपा सरोवर ना काठे एक ऋषि छे एना छेल्ला छे ई श्वासो ने पोते गणे छे अने एमा एक 7 वर्षनी दीकरी छे ई पंपा सरोवर ना काठे मातंग ऋषि ना आश्रमे आवी पोते मातंग ऋषि ने खाली एटलुं कहे छे के महाराज मैं सांभळ्युं छे के साधु छे संत छे गुरु छे ई ईश्वर सुधी पहोंचाडवा माटेनो मार्ग छे અમારા દિનેશ સાહેબ એવું કહે કે શિક્ષક છે ને એ માઇલસ્ટોન છે શિક્ષક છે એ માઇલસ્ટોન છે કારણ કે શિક્ષક એ ગુરુનું રૂપ છે જેમ રસ્તો બતાવવા માટે થઈ અને આપણને છે કિલોમીટરનો ખાંભો જોવા મળે કે અહીંથી 3 કિલોમીટર છે આ ગામ જવાય એમ ગુરુ તમને બતાવે છે કે ઈશ્વર સુધી જવા માટે આ રસ્તો પકડજે જો આ બાજુ તું વળી ગયો ને તો ગોતી ગોતીને મરી જાય પણ તને ઈશ્વર નથી મળવાનો આ કામ સાધુ કરે છે આ કામ ગુરુ કરે છે અને 7 વર્ષની દીકરી છે એ માતંગ ઋષિના આશ્રમમાં આવીને એટલું કહે છે કે મહારાજ ગુરુજી મેં સાંભળ્યું છે કે સંત છે એ સાધુ છે એ ઈશ્વર સુધી પહોંચાડવા માટેનો માર્ગ બતાવે છે અને ત્યારે સંતે સાહેબ એને જવાબ આપ્યો કે આ આશ્રમની અંદર તું છે એ પોતે રે ઈશ્વરને મળવા માટે તારે નથી જવાનું ઈશ્વર તને મળવા માટે પોતે અહીં આવશે અને છેલ્લા શબ્દો કે ઈશ્વર તને મળવા માટે અહીંયા આવશે અને શ્વાસ છોડી દેશે માતંગ ઋષિ અને 7 વર્ષની સબરીની ઉંમર 7 વર્ષની ઉંમરથી માતંગ ઋષિએ માત્ર એટલું કીધું કે હવારના પોરમાં આંગણું વાળી યથાશક્તિ જંગલમાંથી મળતા ફૂલોને છે આ રસ્તા ઉપર પાથરી તને અહીંથી જેવા ફળ મળે એ ફળને તોડી અને ભગવાનની રાહ જોજે એક દી ઈશ્વર આવશે ને તારા ફળને છે આરોગશે અને 7 વર્ષની ઉંમરથી છે ચાલુ કરી અને ધીરે 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 તાંબાના પતરા જેવા વાળ થઈ ગયા ને 70 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી સબરીને ક્યારેય એવો કંટાળો નથી આવ્યો સાહેબ કે આ તો મારા ગુરુ કહીને ગયા નહીં ખોટું કહીને ગયા છે એમણે 70 વર્ષની ઉંમર 7 વર્ષની ઉંમરે સબરી છે માતંગ ઋષિના આશ્રમમાં આવી હતી અને તાંબાના પતરા જેવા ધોળા ફૂલ વાળ થઈ ગયા 70 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી એમણે નિત્ય ક્રમ છે અપનાવી રાખ્યો હવારના પોરમાં જાગવાનું
ફળ ફૂલ તોડીને લાવવાનું, પોતાના આંગણાને વાળવાનું, અને મારો રામ છે એ મારી ઝૂંપડી સુધી આવશે. મારા ગુરુએ કીધું એમાં ક્યારેય મિથ્યા ન હોઈ શકે સાહેબ. અને 70 વર્ષની ઉંમર જ્યારે સબરીની થઈ અને રામ અને લક્ષ્મણ સીતા પોતે છે એ ત્યાંથી નીકળે, અને ત્યારે રામ એવું કહે છે કે લક્ષ્મણ આગળ એક આશ્રમ છે, એ આશ્રમની અંદર મારી એક ભક્ત છે અને એની પાસે મારે જવું જોશે. એટલે લક્ષ્મણજી તો શેષનાગના અવતાર રહ્યા ને કે મહારાજ હવે આ તમે બધું બધી જગ્યાએ આપણે જાશું ક્યાં? તો કે ના લક્ષ્મણ, એકવાર તું છે એ તું પોતે ત્યાં જઈ આવ્યો અને જઈ અને જોઈને આવ્યો, પછી તું કહીશ તો આપણે જાશું. અને લક્ષ્મણ ધીરે 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 જંગલની અંદર હાલ્યો જાતો. સાહેબ મારી કહેવાનો મૂળ વાતનો સાર, એ ધીરે ધીરે હાલ્યો જાય, એમાં જંગલના જે ઝાડવા છે એ ઝાડવાના ખરી ગયેલા પાંદડા ઉપર જેવો પગ મેકે અને પાંદડું છે એ ચેપાય, એમાંથી પાંદડાનો અવાજ નથી આવતો, રામ શબ્દનો અવાજ આવે છે. જંગલના વૃક્ષો છે એ રામનો નાદ કરે છે, જંગલના હુકાઈ ગયેલા પાંદડા છે એ રામનો નાદ કરે છે, જંગલનું એક એક પ્રાણી માત્ર રામનો નાદ કરે છે. અને ધીરે 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 કરતા ઝૂંપડીની પાસે આવીને જોવે તો સબરીને જ્યારે હાથમાં છે એ ફળ લઈને ઉભેલી સબરીને જોઈ, અને લક્ષ્મણે જ્યારે જોયું કે આ હા હા હા, રામની આતુરતાની રાહ જોવા માટે થઈ અને કેટલી છે એ સબરી રાહ જોવે છે. આ જોઈ અને ત્યારે લક્ષ્મણને ખબર પડી સાહેબ, અને ત્યારે એને રામ મળે. એટલે કહેવાનો સાર મારો એટલો છે કે જો સાધુ તમારી અંદર જો પાત્રતા હશે તો આજ નહીં તો કાલ ઈશ્વર સુધી પહોંચાડવાનું કામ સાધુ કરે છે. એટલે તમારી અંદરની ધીરજ એ અતિ મહત્વની હોય છે. એટલા માટે વડા ભારતા રચાય ખેલ ગોરુ વાળા પાંડુ વાળા કરણ પાર તારા દૂધ હુવા પ્રલે કાળ તાતો બાણ રા ટંગાર ગાર પાર ઘાસ માન બાગા પન કે થડા કે લાગ્યા હાથ મેં પાતાળ. વડા ભારતા રસાય ખેલ ગોરુ વાળા પાંડુ વાળા કારણ પાર થારા દૂધ હુવા પ્રલે કાળ યાન બાણ રા ટંગાર ગાર પાર ઘાસ માન બાગા પન કે થડા કે લાગ્યા હાથ મેં પાતાળ. ઢાકિયા ગોરુવા બાણ પાણી માથે મેઘ ધારા સુટા બાણ પાર થારંગા કરા સમો જટા સુર ધાર ધાર વીર રસ ધાગ્યા ગણ રોપિયા કારણે પાગ ધાગ ધાગા રો કોદના સુટિયા બાણ ભુજ દંડા ધારી કોઈ બ્રહ્માંડ ધણા નગાય પોરહાના બાણ હટાય પાર થાર ત બલકારા દિયા હારી પુત્ર સુર જારા ધારગા થાગે બ્રહ્માંડ બાળકારી કારણ બારી પાર થારી બાણે બોટા હારી વીતી યાર માહે સમીપે દયાળ વેશ ધારી વિપરારી અંધકારે આવ્યા હરી ડાંગ ભાંગી કંસ નારી સમીપે દયાળ વખાણું વખાડા બીજ સૂર્યવંશી તાણાવાડી નિવેડા ભંડોળા લિયા જેતરાણા નાથ જેમ દાળા વાદળાજી બાદશાહજી આવ્યા ત્યારે ભૂપ ચાપ રાજ કે માંડ્યું બારાક શીશને ઉતારી માળા મુંડ માળા રોય પાછી હાલા દાડા ભેડવાને તેગ ધારી હાથ વખાણું વખાડા બીજ સૂર્યવંશી તાણાવાડી નિવેડા ભંડોળા લિયા જેતરાણા નાથ. આ તો મોગલ માં કે ધીંગો ધણી અન મારી મોગલ માને બાપ પણ હાજા તાજા ગૌ સુખી એ બધો છે ગાઈ મોગલ નો પ્રતાપ. તારે હાથ તલવાર લેવી પડે નહીં, તારે સિંહે અસવારી કરવી પડે નહીં, બધી તારી નજરે કિતાબો યુગાડી નમો મંગલા રૂપ મોગલમાં. તારું નામ લઈ લઈ આ રંગને ડરાવે, ગમે નહીં તને તો ઈ તુજને ભળાવે. લીલી રાખજે દાદ કે વંશવાડી નમો મંગલા રૂપ મોગલ માડી નમો મંગલા રૂપ મોગલ માડી નમો મંગલા રૂપ મોગલ માડી નમો મંગલા રૂપ મોગલ માં. હરિ ઓમ તત્સત.